અમદાવાદના હાટકેશ્વર વિસ્તારમાં સવારથી જ માહોલ ગરમાયેલો જોવા મળ્યો. વર્ષોથી વિવાદમાં રહેલા હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવાની કામગીરીમાં તંત્રની ઘોર બેદરકારી સામે આવી. બાકી રહેલા 2 સ્પાન તોડવામાં થઈ રહેલા અસહ્ય વિલંબના વિરોધમાં સ્થાનિક વેપારીઓ, દુકાનદારોએ સવારે 9 વાગ્યાથી 11 વાગ્યા સુધી પોતાના ધંધા રોજગાર સંપૂર્ણપણે બંધ રાખી વિરોધ નોંધાવ્યો. વેપારીઓનો આરોપ છે કે બ્રિજ તોડવાનો કોન્ટ્રાક્ટ જે ખાનગી કંપનીને અપાયો છે ને તે નિયમોના ધજાગરા ઉડાવી રહી છે. કોઈ પણ પ્રકારના યોગ્ય બેરિકેડ કે આળસ વિના કામગીરી ચાલી રહી છે, જેના કારણે દિવસ રાત ઉડતી ધૂળની ડમરીઓ લોકોનું શ્વાસ લેવું મુશ્કેલ બનાવી દીધું છે. તૂટેલા રસ્તાઓ પર પાણીનો છંટકાવ નથી કરવામાં આવી રહ્યો. પરિણામે વેપારીઓ અને આસપાસના રહીશો શરદી, ઉધરસ અને શ્વાસની બીમારીનો ભોગ બની રહ્યા છે. ભયંકર ટ્રાફિક જામ અને સ્વાસ્થ્ય સાથે થઈ રહેલા ચેડા સામે હવે જનતાનો શિસ્તબદ્ધ આક્રોશ ફાટી નીકળ્યો છે. આમ 2 કલાકના પ્રતિક બંધ દ્વારા વેપારીઓ ઊંઘતા તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે. ભ્રષ્ટાચારનો જીવતો જાગતો સમાન આ પ્રતિક હાટકેશ્વર બ્રિજ ખાતે આજે બધા વેપારીઓએ બંધ પાડીને વિરોધ નોંધાવ્યો છે. છેલ્લા અસહ્ય વિલંબ 31 ડિસેમ્બર 2025ના આની તૂટવાની જે કોન્ટ્રાક્ટર દ્વારા તોડી પાડવાની પદ્ધતિ હતી એનો અંત આવવાનો હતો. એના પછી પણ અસહ્ય વિલંબ આજે 3 મહિના ઉપર નીકળી ગયા છે. નથી કોન્ટ્રાક્ટર દ્વારા અહીં કોઈ આડાશો મૂકવામાં આવી, નથી કોઈ પાણીનું પ્લાનિંગ કરવામાં આવ્યું, કોઈ રસ્તાનું પ્લાનિંગ નથી. અસહ્ય ધૂળ, અસહ્ય રજકણ અને શ્વાસ સંબંધ બીમારીઓથી બધા જ આજુબાજુના રહેવાસીઓ પીડાઈ રહ્યા છે. સતત ટ્રાફિક જામના કારણે હેરાન થઈ રહ્યા છે. અમે તંત્રને વિનંતી કરીએ છીએ છેલ્લા જે 5 સ્પાન બાકી છે અને એટલી અસહ્ય ધૂળ પછી અમે તંત્રને હવે વિનંતી કરીએ છીએ કે આ જે 2 સ્પાન બાકી છે એ 2 સ્પાન તાત્કાલિક ધોરણે તમારા ગજગ્રાહ એક બાજુ મૂકીને કોન્ટ્રાક્ટર અને સરકારની સામે જે વિરોધભાસ છે એ દૂર કરીને તાત્કાલિક અમને પ્રજાને ન્યાય આપે. તેથી આજે અમે ખોખરા વેપારી એસોસિએશન, હાટકેશ્વર વેપારી એસોસિએશન, પુલના નીચે લગતા તમામ વેપારીઓ આજે બંધ પાડીને અમારો વિરોધ વ્યક્ત કરી રહ્યા છે અને સરકારને આ કુંભકર્ણમાં નિંદ્રામાં જે સરકાર પડેલી છે એને જગાવવા માંગીએ છીએ કે આ ભ્રષ્ટાચારના સમીક પ્રતિક આ હાટકેશ્વર બ્રિજને તાત્કાલિક ધોરણે નેસ્તનાબૂદ કરવામાં આવે. આ સમયથી હાટકેશ્વર બ્રિજનું જે કામ ચાલી રહ્યું છે, પોકળ ગતિથી જે કામ ચાલે છે, એમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને જે કોન્ટ્રાક્ટર જે કંપનીને આપવામાં આવેલ છે એમાં એવું લાગે છે કે આ લોકોને કોઈ કામ કરવાની ઈચ્છા નથી. એવું સતત ધીમે કામ ચાલે કેમ કે આ જે રસ્તો બ્રિજ તોડ્યા પછી જે કામગીરી સ્પીડમાં થવી જોઈએ એવી કોઈ કામગીરી થતી નથી. અહીંયા જેટલા રહેણાંક વિસ્તારવાળા છે એ તમામને અત્યારે ખૂબ જ દયનીય સ્થિતિમાં આવી ગયા છે. દરેકને કંઈક ને કંઈક રોગો થવાની સંભાવના છે. આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો IN Seconds.